વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો અહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફરી એકવાર સર્ચ ઓપરેશન હાથ ધરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછ બાદ ઈડીની ટીમે હવે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી સૂત્રોના જણાવ્યા અનુસાર સોલાર પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી અને એને પ્રકરણમાં વ્યાપક ગેરરીતિની શંકાના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી છે। કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। ઈડી દ્વારા હાલ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। આ તપાસનો રેલો સુરેન્દ્રનગરના અનેક મોટા અધિકારીઓ સુધી પહોંચવાની અને આગામી સમયમાં અનેક અધિકારીઓ જેલ ભેગા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જમીન એને કરાવવાના કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછ બાદ ઈડીની ટીમ હવે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જમીન એને કરાવવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, તપાસમાં કઈ કઈ વિગતો સામે આવી રહી છે? ખાસ કરીને જે ગઈકાલે મોડી સાંજે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ કોર્ટ ખાતે ઈડી વિભાગ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે વહેલી સવારે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેના નિવાસ સ્થાને ઈડી વિભાગની ટીમ પહોંચી છે। ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને મોટા પાયે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઈડી વિભાગના અધિકારીઓ સહિતની જે અલગ અલગ પ્રકારની ટીમો છે તે ત્યાં દોડી આવી છે અને તપાસનો ધમધમાટ છે તે હાલના તબક્કામાં શરૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે સોલાર કંપનીઓને ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની જમીનોમાં આ જે કૌભાંડ થયા હોવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ શંકાના આધારે વઢવાણ નાયબ મામલતદાર જે ચંદ્રસિંહ મોરી છે તેના ઘરે દરોડા પાડી અને તંત્ર દ્વારા અને ઈડી વિભાગ દ્વારા કિંમતી ફાઇલો જપ્ત કરવામાં આવી હતી અને કાલે તેને જે રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ અનેક પ્રકારની ચોંકાવનારી વિગતો સામે આવી હોવાના કારણે ઈડી વિભાગની 3 જેટલી ટીમો છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પહોંચી છે અને ફરી એક વખત જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘર ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અનેક પ્રકારના ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જે કિંમતી જમીનો છે તે એને કરવા પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ થયા હોવાની શંકા પણ હાલમાં વ્યક્ત કરવામાં આવી છે। ફરી એક વખત ઈડીની ટીમે સુરેન્દ્રનગરમાં ધામા નાખતા આજે પ્રશાસન વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ઈડી વિભાગ દ્વારા જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના બંગલેથી કિંમતી ફાઇલો જપ્ત કરવામાં આવી રહી છે અને હાલમાં ફરી એક વખત આ જે આખું સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ થઈ શકે છે તેવી પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અંગત ગણાતા અધિકારીઓ છે તેમની પણ ધરપકડ થવાના એંધાણ છે તે હાલ વર્તાઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત ઈડી વિભાગ દ્વારા દરોડાની કામગીરી સુરેન્દ્રનગરમાં શરૂ કરવામાં આવતા તંત્રની ટીમો અને અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જી આભાર ફઝલ જોડાવા માટે।